તો બીજી તરફ વાત કરીએ આપણે તો જંબુસર તાલુકાના મદાફર, દેવલા, સિંગવ, ટકારી અને દહેગામ સહિત 15થી વધુ ગામોમાં ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રાણાએ પ્રાંત અધિકારીને રજૂઆત કરતા આરોપ લગાવ્યો છે કે જીઆઈડીસી બલ્ક ડ્રગ પાર્કની કામગીરીના કારણે ત્યાં કુદરતી પાણીનો નિકાલ રૂંધાતા સ્થિતિ વધુ ગંભીર બની છે। કોંગ્રેસે તમામ અસરગ્રસ્ત ખેડૂતોનું તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરીને નુકસાનીનું પંચનામું કરવા અને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે। આ અંગે મુખ્યમંત્રી અને કૃષિ સચિવને પણ નકલ રવાના કરવામાં આવી છે। આજ રોજ જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 12 વિભાગના ગામો ટંકારી, ડોલિયા, કલક, સરદારપુરા, વાંસેટા, ચાંદપુરા, મદાફર, કંસાગર, સિંધવ, ભડકોદરા અને એ દેવલા, ઠાકોર તલાવડી તમામ ગામોની અંદર અત્યારે જે બલ્ક ટ્રક પાર્કથી જે પાણી રોકાયું છે એ તમામ ગામની તમામ સીમ એટલે કે તમામ જે ખેતી છે નિષ્ફળ ગઈ છે। સરકારશ્રીને અમે આજે આવેદનપત્ર આપ્યું છે કે આની ખરેખર તપાસ કરાવો અને જે તે ખેડૂતોને જે નુકસાન થયું છે એ નુકસાનનું ભરપાઈ થાય એ માટે એક પેકેજ જાહેર કરી અને એ પેકેજ એમના સુધી પહોંચે એ અમે આજે આવે